હરકુંવર. ગુજરાતના ઘોઘાની એક યુવાન સુંદર છોકરી, સમજદાર, તીક્ષ્ણ અને જુસ્સાદાર. પગમાં પદ્મનું પવિત્ર નિશાન અને મોટા ઘરની વહુ થવાના સંપૂર્ણ લક્ષણને લીધે હરકુંવરને અમદાવાદના શ્રી હઠેસિંહ શેઠ જેવા ખાનદાની વ્યક્તિની ત્રીજી પત્ની તરીકે પસંદ કરવામાં આવી હતી, જે હરકુંવર કરતા 24 વર્ષ મોટા હતા. હરકુંવરે તેમના ઘરને પ્રકાશ અને કીર્તિથી ભરી દીધા. તેને જૈન ધર્મનું અદ્ભુત ધાર્મિક જ્ઞાન હતું. પોતાના પ્રેમથી હરકુંવરે પરિવારને એક સુંદર માળાની જેમ સાંકળી લીધું. માતા મારો દેવાનંદ દેખી હર મૂર્તિ મારો મન લોભાણુજી મારું ચિત્ત ચોરાણુજી. હરકુંવરે તેના પતિને તેના વ્યવસાયમાં ટેકો અને મદદ કરવાનું શરૂ કર્યું. તેની તીવ્ર બુદ્ધિને વસ્તુઓને સમજવા વધુ સમય લાગ્યો નહીં. જરૂરી લાગે ત્યારે પતિને યોગ્ય સૂચનો કરે અને તે રીતે ધીમે ધીમે તેમનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો. વિક્રમ સંવત 1901 શેઠ હઠીસિંહ માત્ર 4 દિવસની માંદગીથી પીડાઈને પોતાનો સંપૂર્ણ વારસો અને મદદગાર સ્વભાવ છોડીને મૃત્યુ પામ્યા. આ સંજોગોમાં ઘરની બાબતો અને વ્યવસાય સંભાળવાની જવાબદારી હરકુંવર શેઠાણી ઉપર આવી પડી. હરકુંવરે અંતરમાં વૈધવ્યનું અવલોકન કર્યું, પરંતુ અમુક બાહ્ય સંમેલનોનું પાલન કરવાનો ઇનકાર કર્યો. લાંબા ઘૂંઘટ અને ઘર બહાર ના જવાના નિયમોનો બહિષ્કાર કર્યો. આ પગલું તે વખતના રૂઢિચુસ્ત સમાજની ઘણી વિધવા સ્ત્રીઓ માટે ઉદાહરણ તરીકે સાબિત થયું. સમાજ સુધારક હરકુંવર શેઠાણી દ્વારા લેવામાં આવેલ આ પહેલું મહત્વપૂર્ણ પગલું ગણી શકાય. ત્યારબાદ તેણે તેના પતિનું જૈન મંદિર બનાવવાનું અધૂરું સપનું માત્ર 2 વર્ષમાં પૂરું કર્યું. હરકુંવર માનતા હતા કે લક્ષ્મી ક્યારેય એક જગ્યાએ લાંબા સમય સુધી સ્થિર રહેતી નથી અને તેથી જ્યારે તેમના દ્વારા આશીર્વાદ મળે છે ત્યારે સંપત્તિને સારા હેતુઓ તરફ દોરવી જોઈએ. તેમણે શિક્ષણ અને સમાજ સુધારણાનું બીડું ઝડપ્યું. તે જમાનામાં વિધવાઓને શિક્ષણ મેળવવાની મનાઈ હતી. હરકુંવર શેઠાણીએ ઘણી યુવાન વિધવા છોકરીઓ અને સ્ત્રીઓને શિક્ષણ મેળવવા માટે પ્રેરિત કર્યા, જેના માટે તેમણે 1850માં હરકુંવરની છોડીઓની નિશાળ તરીકે ઓળખાતી શાળા પણ શરૂ કરી. આને પરિણામે ઘણી વિધવા સ્ત્રીઓને શિક્ષિકા બનવાની ઉજળી તક સાંપડી. હરકુંવરનું માત્ર 56 વર્ષની વયે અવસાન થયું, પણ તેમની કારકિર્દીની ઘટમાળ આજની યુવાન બાળાઓ, મહિલાઓ તથા સમગ્ર સમાજ માટે ઉદાહરણરૂપ છે.